આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ। એએમટીએસનું બસનું આજે લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ડબલ ડેકર બસ શરૂ થતા અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે, તો અમદાવાદીઓને હવે વધુ સુવિધા સારી રીતે મળી શકશે। એએમટીએસની બસનું આજે લોકાર્પણ છે। અમદાવાદના મેયર પ્રતિભા જૈનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ડબલ ડેકર બસ શરૂ થતા અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે। અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી હાજરી આપશે। અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે। વેજલપુર વિધાનસભા બેઠકમાં આયોજિત કાર્યક્રમ વાયએમસીએ ક્લબમાં યોજાશે। આજે ફરી ભાજપમાં ભરતી મેળો। બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરીયો ખેસ ધારણ કરશે। જૂનાગઢના ભેંસાણમાં સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરશે। વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપનો ખેસ ધારણ કરશે, તો કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ ફરી ઘર વાપસી કરશે। આ સાથે જ બંને પૂર્વ ધારાસભ્યના ટેકેદારો અને કાર્યકરો પણ કેસરીયો ખેસ ધારણ કરશે। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એટીએસ આજે કોર્ટમાં રજૂ કરશે। જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। કેસમાં ભોગ બનનાર કાર્તિક ભંડેરીનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। કાર્તિક ભંડેરીનું નિવેદન લઈ પુરાવા ભેગા કરવામાં આવ્યા। તોડકાંડનો માસ્ટર માઇન્ડ છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ। બેંક ખાતા અનફ્રીઝ કરી અને તોડ કરવાનો આરોપ છે તેના પર। તરલ ભટ્ટની ગાડીના લોકેશન આધારે અમદાવાદમાંથી જ એટીએસ તેને પકડી પાડ્યો હતો। ગુનો નોંધ્યા બાદ તરલ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો। ઇન્દોર 2 દિવસ અને શ્રીનાથજી 1 દિવસ રોકાયો હતો। આ કેસમાં સંકળાયેલા સસ્પેન્ડેડ પીઆઈ એમએ ગોહિલ, સસ્પેન્ડેડ એએસઆઈ જાની હજુ પણ ગિરફ્તથી દૂર છે। તરલ ભટ્ટે બેંક ખાતાઓની વિગત લઈ અને કઈ જગ્યાએથી મેળવી હતી, કોના થકી મેળવી હતી, તરલ ભટ્ટને બેંક ખાતાઓની માહિતી આપનાર કોણ છે, આ તમામ અંગે પૂછપરછ કરવામાં આવશે। તરલ ભટ્ટ સાથે અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યમાં સામેલ છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। તો ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાને કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરાશે। કેટલાક બેંક ખાતેદારોના ખાતા ફ્રીઝ કરી અને તોડ કરવાનો આરોપ પણ છે અને તે તમામ વિગતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તો તરલ ભટ્ટની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે। તોડકાંડમાં વધુ 2 આરોપીઓની પણ શોધ કરવામાં આવી। તરલ ભટ્ટની જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી। તોડબાજ સસ્પેન્ડેડ પીઆઈને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે। તેણે કોની પાસેથી બેંકની જે ડિટેલ હતી તે લીધી હતી, કયા કયા અન્ય પોલીસ કર્મીઓ પણ આમાં સંકળાયેલા છે, આ તમામ બાબતે પૂછપરછ પણ કરવામાં આવી શકે છે। તરલ ભટ્ટની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે। તોડકાંડમાં વધુ 2 આરોપીઓની પણ શોધ। જ્યારે તરલ ભટ્ટ સાથે અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ ગુનાહિત ઇતિહાસમાં સામેલ હતા, ગુનાહિત જે કૃત્ય હતું તેમાં સામેલ હતા તે સહિતની પૂછપરછ કરવામાં આવશે। ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાને કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરાશે। કેટલાક બેંક ધારકોના ખાતા ફ્રીઝ કરી તોડ કરવાનો પણ આરોપ છે। સંવાદદાતા અંકિત પોપટ પણ વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે। અંકિત પાસેથી વધુ માહિતી લઈશું। જી અંકિત, તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું વધારે માહિતી? જી ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને સાથોસાથ વાત કરવામાં આવે તો 3 આરોપીઓ વિરુદ્ધ છે તે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। તેમાં જે એસઓજીના પીઆઈ છે એમ ગોહિલ તેમના વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। સાથોસાથ સીપીઆઈ માણાવદર તરલ ભટ્ટ છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। તો સાથોસાથ જે એએસઆઈ જાની છે તેમના વિરુદ્ધ પણ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। 26મી જાન્યુઆરીના રોજ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ 3 આરોપીઓ છે તે ફરાર થઈ ચૂક્યા હતા। ત્યારે ગઈકાલે સવારના સમયે એટીએસે અમદાવાદ ખાતેથી
તરલ ભટ્ટ જે સસ્પેન્ડેડ પીઆઈ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આજ રોજ તેમને ગુનાના કામે હું આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે થોડીક જ વારની અંદર એટલે કે ગણતરીની કલાકોમાં અહીંયા જે સસ્પેન્ડેડ પીઆઈ છે કે જે આરોપી છે તરલ ભટ્ટ તેને રજૂ કરવામાં આવશે, ગુનાના કામે તેને રજૂ કરવામાં આવશે. સાથોસાથ એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે તેવી પણ હાલ અત્યારે માહિતી છે તે મળી રહી છે. સાથોસાથ તરલ ભટ્ટની જો વાત કરવામાં આવે તો તરલ ભટ્ટ અગાઉ પીસીબીના પીઆઈ પણ છે તે રહી ચૂક્યા છે. ત્યારે આજરોજ જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે તરલ ભટ્ટ છે કે તેમની પાસેથી આ બેંક ખાતાઓની વિગત કઈ જગ્યાથી તેમને મેળવી હતી, સાથોસાથ કોના થકી મેળવવામાં આવી હતી, તેમજ તરલ ભટ્ટને બેંક ખાતાઓની માહિતી આપનાર કોણ છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. તો સાથોસાથ તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા પોલીસ અધિકારીઓ આ ગુનાહિત કૃત્યમાં સામેલ છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે સૂત્રો પણ કહી રહ્યા છે કે તરલ ભટ્ટ છે તે પોતે સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરવા જે છે તે એટીએસ માટે કઠિન સાબિત થઈ શકશે. સાથોસાથ કેટલાક બેંક ખાતા ધારકોની ખાતા ફ્રીઝ કરીને તોડ કરવામાં આવ્યો છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ છે તે એટીએસ દ્વારા તરલ ભટ્ટની કરવામાં આવશે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો જૂનાગઢની કોર્ટમાં તરલ ભટ્ટને હવે ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે. એટીએસે પણ તેમના ઘરે પૂછપરછ કરી હતી, પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બેંક ખાતા અનફ્રીઝ કરી અને તોડ કરવાનો તેમના પર આરોપ છે. તરલ ભટ્ટની પૂછપરછમાં અન્ય ખુલાસા પણ થઈ શકે છે.